ने शिकायत कर्ता को शेयर बाजार में निवेश करने पर अच्छा रिटर्न मिलेगा का लालच देकर 96 लाख रुपए ऑनलाइन ट्रांसफर कर धोखाधड़ी की। सूरत साइबर सेल ने आरोपी को गिरफ्तार कर लिया है। इसके अलावा विभिन्न राज्यों में 16 पुलिस शिकायतें दर्ज की गई है। सूरत शहर की साइबर क्राइम पुलिस को शिकायत मिली कि सूरत के एक युवक को लिंक भेजा गया था जिसमें कहा गया था कि शेयर बाजार में निवेश करने पर अच्छा रिटर्न मिलेगा और एप्लीकेशन डाउनलोड करने और उसमें पंजीकरण करने के बाद निवेश के लिए अलग अलग खातों से पैसे भी निवेश किए गए थे। शेयर बाजार में सूरत के युवक ने 96 लाख रुपए ट्रांसफर किए और केवल 1,18,000 रुपए निकालने की अनुमति दी। बाद में 94 लाख रुपए गठिया ने ठग लिए। जब सूरत के युवक को इस लालच में फंसकर ठगा हुआ महसूस हुआ तो उसने साइबर क्राइम पुलिस में संपर्क किया तो साइबर क्राइम पुलिस ने हरकत में आई और अमित भाई पटेल को गिरफ्तार किया और उनके साथियों की तलाश में अभियान शुरू कर दिया। संवाददाता स्वामी वल्लभ, BHP न्यूज़, सूरत। पुलिस कमिश्नर सर सूरत शहर, संयुक्त पुलिस कमिश्नर सर क्राइम બ્રાન્ચ सूरत शहर तथा નાયબ પોલીસ કમિશનર સર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચના અનુસાર વધતા જતા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અંગે ફરિયાદ નોંધી આરોપીઓને પકડી પાડવા સારું સૂચના આપવામાં આવેલ હતી। તે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ચાલુ માસમાં ગુના નંબર 42 નોંધવામાં આવેલ હતો, જેમાં ફરિયાદીશ્રી સાથે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાથી મોટી રકમનો ફાયદો થશે અને ઘણું કમિશન મળશે એમ જણાવીને ફરિયાદીશ્રીને લિંક દ્વારા એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવીને તેની અંદર ઇન્વેસ્ટમેન્ટના બહાને મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવેલ હતી, જે અંગે લગભગ 97 લાખ જેટલી મોટી રકમ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે અલગ અલગ ટુકડે ફરિયાદી પાસે સદર ખોટી જે લિંક છે એની અંદર ટ્રાન્સફર કરવામાં આવેલ હતી। સદર ગુનો નોંધ્યા બાદ ટ્રાન્સફર વોરંટથી સાયબર ક્રાઇમ સેલ સુરત સિટીએ મહેસાણા ખાતેથી આરોપીનો કબજો મેળવેલ છે। સદર ગુનાની તપાસ હાલ ચાલુ છે। એમાં જણાવેલ છે ટ્રાન્સફર વોરંટ દ્વારા મેળવેલ આરોપી અમિતભાઈ કિશનભાઈ પટેલ, જે મૂળે ધંધો છૂટક મજૂરીનો છે અને તેઓ અમદાવાદ ખાતે રહે છે। તેઓની અગાઉ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મહેસાણા દ્વારા બીજા ફ્રોડમાં ધરપકડ કરવામાં આવી છે। તેઓએ બંને કિસ્સાની અંદર પોતાનું જે એકાઉન્ટ છે એ સાયબર ક્રાઇમ માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ માટે કમિશન લઈને ભાડે આપેલું છે। તેમનું એકાઉન્ટ બેંક ઓફ મહારાષ્ટ્રનું છે, જેની અંદર આ ફ્રોડ થયો છે એની વિગત જોઈએ તો ગુજરાત ઉપરાંત અલગ અલગ ભારતના અલગ અલગ રાજ્યોની અંદર મળીને કુલ 16 ફરિયાદો આ એકાઉન્ટ ઉપર NCCRP પોર્ટલ પર રજીસ્ટર થયેલી છે તથા બીજી તારીખે 2 માર્ચથી લઈને 20મી મે સુધી આ એકાઉન્ટ એક્ટિવ રહ્યું છે। એ દરમિયાન એની અંદર લગભગ 79 લાખ જેટલી માતબર રકમના ટ્રાન્ઝેક્શન પણ થયેલા છે। એના માટે ખાસ એક વસ્તુ જે ધ્યાનમાં રાખવાની છે એ છે કે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે કે ફેસબુક જેવા પ્લેટફોર્મ ઉપર જે લોભામણી જાહેરાતો આવે છે તેનાથી કોઈપણ રીતે લલચાવવું જોઈએ નહીં। શેર માર્કેટમાં કે ક્રિપ્ટોકરન્સીમાં કે ફોરેક્સ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરીને લાખો કરોડો કમાવો, ટૂંકા ગાળામાં બમણી રકમ મેળવો, એવી ભ્રામક જાહેરાતો મોટા પાયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જોવા મળે છે। એની અંદર ઇવન ઘણા લોકોના એવી ખોટી સાક્ષી પણ હોય છે કે મેં આમાં રૂપિયા ઇન્વેસ્ટ કર્યા અને મને ઘણા રૂપિયા મળ્યા છે। તો આ બધી બાબતોથી ભરમાવું નહીં, લાલચમાં આવી જઈને પોતાની જીવનની મૂડી આવી રીતના ટ્રાન્સફર ન કરી દેવી, એવી ખાસ એ જો તકેદારી રાખવામાં આવે તો આ પ્રકારના ફ્રોડથી બચી શકાય છે।